સમાચારોમાં આગળ વધીએ તો ગીર સોમનાથના તાલાલાની હિરણ નદીમાં વ્યાપક પ્રમાણમાં પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. હિરણ નદીમાંથી મૃત પશુઓ મળતા ચકચાર મચી ગઈ છે. હિરણ નદીનું પાણી ઉમરેઠ ડેમમાં આવે છે, ત્યારે જવાબદાર તંત્રની બેદરકારી અહીંયા સામે આવી રહી છે. મહત્વના સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગીર સોમનાથના તાલાલા તાલુકામાં પસાર થતી હિરણ નદીમાં વ્યાપક પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. નદીમાં મૃત પશુ પણ નાખવામાં આવતા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકર ભીમસિંહ પંડિત દ્વારા વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા ગટરનું ગંદુ પાણી નદીમાં ઠલવાતું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. મૃત પશુ પણ હવે નદીમાં જોવા મળતા ચકચાર મચી ઉઠ્યો છે. ત્યારે હિરણ નદીનું પાણી ઉમરેઠ ડેમમાં આવે છે અને આ પાણી વેરાવળ સૂત્રાપાડા નગરપાલિકાના લાખો નાગરિકોને પીવા માટે પૂરું પાડવામાં આવે છે. ત્યારે જવાબદાર તંત્રની ગંભીર બેદરકારી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. આ છે હિરણ નદી. આ હિરણ નદીમાં એટલી ગંદકી છે કે કોઈ સીમા નથી. ગટરના પાણી તો વર્ષોથી ઠલવાય જ છે, પણ આજે તો હદ થઈ ગઈ કે આજે મરેલા પશુઓ છે, ગાય માતા આપણે કહીએ છીએ, એવા મરેલા પશુઓ પણ નદીમાં નાખેલા છે. અને આ જેટલા ગામમાં પાણી પીવાય છે એ લોકોને ખાસ કહેવાનું છે કે તમે જાગો અને તાલાળા નગરપાલિકા ઉપર જરાક નજર નાખો. કેવી બેદરકારી છે નગરપાલિકાની. અત્યાર સુધી તંત્ર જ્યાં ત્યાં બોર્ડો મારીને ફરે છે કે સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા અભિયાન. તાલાળામાં ક્યાંય સ્વચ્છતા અભિયાનનું બોર્ડ મારતા નહીં, કાઢી નાખવા બધું. કારણ કે આજે નદીમાં ગાય મરેલી પડી હોય એ તમને દેખાતી નથી, તો તમને સ્વચ્છતા અભિયાન ક્યાંથી દેખાય? અને જે કંઈ છે આ નગરપાલિકા દ્વારા કચરો નાખવામાં આવે છે, મરેલા મુર્ગાના પીછા નાખવામાં આવે છે, ઘણું ખરું અહીંયા નાખવામાં આવે છે. જે કંઈ ગંદકીવાળો હોય સીધો નદીમાં નાખે છે. અને ઓછામાં ઓછા અહીંયા ઘૂસ્યા પછીના જેટલા ગામ આવે છે બધાય આ લોકો આ પાણી પીવામાં ઉપયોગ કરે છે. આખું વેરાવળ પાણીનો પીવામાં ઉપયોગ. આ છે હિરણ નદી. આ હિરણ નદીમાં એટલી ગંદકી છે કે